મિત્રો, કેમ છો? મજામાં? હું ફરીવાર એકવાર આપણી સાથે અનિકેત જયપુરબિયા હાજર છું. હા, મને ખબર છે બહુ દિવસે વ્લોગ નથી આવ્યા, પણ હવે હું એક નવી વસ્તુ ટ્રાય કરવા માગું છું કે જૂની તમે મારી ચેનલ જોઈ હોય તો એમાં તમને ખબર હશે કે હું ભણાવું પણ છું. અને મારા સર છે વિમલ સર, અને હું અત્યારે હવે સ્ટાન્ડર્ડ 10થમાં આવ્યો છું. તો સ્ટાન્ડર્ડ 10થમાં આવ્યો છું તો અત્યારે ભણું છું. ઘણા દિવસો પછી હું તમને હવે સ્ટાન્ડર્ડ 10th મેથ્સનું હું તમને સ્વાધ્યાય 5.1 સમાંતર શ્રેણી જેનું નામ છે એ ચલાવવાનો છું. એટલે આમ તો મને વિમલ સર જ ભણાવે છે, પણ હું પણ યાદ રાખવા અને તમને લોકોને પણ સરળ રીતમાં ફાવે એના માટે કરાવવા માગું છું. તો ક્વેશ્ચન 2થી ચાલુ કરીશું આપણે, કે જ્યારે પ્રથમ પદ એ અને જો પ્રથમ પદ એ એટલે 10th, જ્યારે પ્રથમ પદ એ સામાન્ય તફાવત ડીના મૂલ્ય નીચે પ્રમાણે હોય ત્યારે સમાંતર શ્રેણીના પ્રથમ 4 પદ શોધો. તો પ્રથમ 4 પદ એટલે A1 તો આપેલો હોય, A2, A3, A4 એવા પ્રથમ 4 પદ શોધવાના કીધા છે. તો આપણે પહેલાં આપણે રકમ જોઈ લઈશું કે A બરાબર 10th અને D બરાબર 10th આપેલા છે. તો હવે આપણે આનો દાખલો જોઈએ. આ છે આપણો દાખલો, કે આ ના જોતા આપણા દાખલો આ નંબર આ છે કે જ્યારે A બરાબર 10th અને D બરાબર 10th આપેલા હોય ત્યારે એ તો આપેલો છે. હવે A2 શોધવાનો છે. A2નો સૂત્ર શું છે? A પ્લસ ડી. આમ તો 1D બોલાય, 1D પણ બોલી શકો છો, ડી પણ બોલી શકો છો, જેમ તમને ફાવે એમ તમે બોલી શકો છો, યુ આર ચોઇસ. A બરાબર 10 અને D બરાબર 10. A2 બરાબર 10 ને 10 કેટલા થાય? 20 થાય. આવી રીતના કરવાનું છે. હવે પાછું ત્રીજું પદ A3 બરાબર A પ્લસ 2D. જો આ 3 હોય ને એનાથી 3માં 1 માઇનસ કરવાનું એટલે 2 મળે. આમાં 2માં 1 માઇનસ કર્યો એટલે આપણને 1 મળ્યો. 1ને લખો કે ના લખો ચાલે. તો 4માં 1 માઇનસ કર્યો એટલે આપણને 3 મળે. એટલે A3 શોધવાનું કીધું હોય તો A પ્લસ 2D સૂત્ર આપણું આવે. બરાબર. તો હવે આપણે જોઈએ કે A3 બરાબર A તો 10th અને હવે 2, આ 2નું મૂલ્ય આમ ખતરનાક છે, કારણ કે તમને આમાં ભૂલ પડે કે ડી તો આપણે અહીંયા લખી દઈએ 10, તો આની જોડે લખીએ તો 210 થાય. એટલે 210 ના થાય એના માટે આપણે કાઉન્સ કરવાનો, રક્ષક રહેવો પડે આનો. 10નો રક્ષક આ કૌંસ છે. એટલે કૌંસના લીધે હવે આ કયા સંબંધમાં? ગુણાકારના સંબંધમાં. તો હવે તમે જોઈ શકો છો કે આ કૌંસના લીધે આ ગુણાકારના સંબંધમાં આવી ગયું. તો આપણે હવે 10ના 10 નીચે ઉતારવાના. 2 એકા 2 અને 0 અહીંયા નીચે ઉતરવાનું, એટલે 20 થઈ ગયા અને 10 થઈ ગયા, 30 થઈ ગયા. એટલે હવે તમને ખબર પડી ગઈ છે કે આ 10 આગળ વધતા જાય. જેમ કે આ A10 હતો, A2 20, A3 30, હવે A4 40. આવી રીતના હશે. જો તમને આમાં પણ એકવાર હજી સમજાય દો. A4 બરાબર A પ્લસ 3D. તો Aના 10, 3ના 3, 30. 30 અને 10 40. આ જવાબ આપણને આવડી ગયો. હવે આપણે જોઈશું બીજો દાખલો. A બરાબર -2 અને D બરાબર 0. A બરાબર -2 અને D બરાબર 0 વાળો દાખલો આવી રહ્યો. A2 બરાબર A પ્લસ D, એટલે માઇનસ પ્લસ માઇનસ 2 ના 2 આવશે. 0નો તો કોઈ દિવસ થાય નહીં. જેમ કે 0 રૂપિયા હોય અને 2 ચોકલેટ લેવી હોય તો ના થાય ને, એમ તમે સમજી શકો છો. -2 A3 બરાબર A પ્લસ 2D. -2 પ્લસ 2. હવે કૌંસમાં D બરાબર 0 કરવાનો, તો 2નો કોઈની જોડે ગુણાકાર 0 જ થાય. જેમ કે હું તને 10 ચોકલેટ આપીશ, 0 ગુણ્યા તો 0 આવે. એ રીતના 0 અને -2. હવે A4 બરાબર, હવે આ કૌંસ કરવો પડશે, પ્લસ 0 ગુણ્યા 3 તો 0, -2 થઈ ગયું. એટલે આ બધાનો જવાબ -2 જ આવે છે એમ. પછી હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈશું.
એ છે કે એ 4 છે અને ડી -3 છે. એટલે હવે આમાં તમને ખબર પડવા જ માંડી હશે. આઈ શ્યોર કે તમને પડવા જ માંડી હશે. अब हम देखते हैं A4 और D-3 है, तो A2 बराबर A प्लस डी એ કેટલા 4. હવે આમાં તમે મૂંઝવણમાં મારા જેવા વિદ્યાર્થીઓ મુકાઈ જવાના છે કે આ -3 આપ્યો છે ને પ્લસ આપ્યો હતો એના કઈ રીતે કરે. તો મેં તમને આગળ પણ અહીંયા શીખવાડ્યું હતું કે આનો રક્ષક આ 10 રક્ષક કોણ કરે છે, આ કૌંસ કરે છે. બીજા બધા અવોઇડને તમે ડિસ્ટ્રોય કરજો, એ વોઇસના ના લેતા. તો આપણે હવે આવી ગયા ડી, એટલે પ્લસ માઇનસ ના લેવાય, કારણ કે જો તમે એક વાત સમજો કે જો આના હું તમને સમજાવું કે -3 તો અહીંયા કેટલા આવશે, 1 આવશે. ભાઈ હવે આપણે ત્રીજો જોઈએ. આ થોડો કટપટો છે, તમે જોઈ લેજો અને તમે લખતા જશો બુકમાં એટલે તમને આવડતું જશે. હવે A3 બરાબર A પ્લસ 2D, A બરાબર 4 પ્લસ 2ના 2 મૂકવાના, ડીના -3, 2 તરી 6, તો પ્લસ માઇનસ એટલે -6 મૂકવાના. હવે આ બેમાંય જો આ 4 છે એ પ્લસ છે ને 6 છે એ માઇનસ છે. હવે આ જુદી નિશાની બાદબાકી, આ બાદબાકી આવી. હવે જો 4માંથી 6 જાય તો કેટલા રહે, 2 રહે, 2. અને આ તમને ખબર પડી કે આ પ્લસ માઇનસ તો 2 છે, તો પ્લસ ના મૂકી શકો અહીંયા, તો મેં માઇનસ જ કેમ મૂક્યું, કારણ કે આ જ્યારે જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનો, બોલો મારી સાથે, જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનો, જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનો, જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનો. હવે એટલે આ બેમાં મોટું કયું, તમને એક હાથમાં 4 ચોકલેટ આપ્યો અને એક હાથમાં 6 ચોકલેટ આપ્યો હોય, તો આ બેમાં 4 ચોકલેટ વધારે કે 6 ચોકલેટ વધારે, તો હવે તમે મને કહો કે 6 ચોકલેટ વધારે, એટલે -6 વધારે, એટલે હવે માઇનસનું ચિહ્ન આવશે. હવે A પ્લસ 4D આ તમને કરી દઉં, એટલે તમે આ મને 3 દાખલા મેં તમને શીખવાડ્યા, એટલે તમે આ મને દાખલા હોમવર્કમાં એવી કરીને આવવાના છે. કોમેન્ટમાં મને દાખલાના સ્ક્રીનશોટ પાડીને મોકલી દેજો. આ દાખલા તમારો કોમેન્ટમાં કરીને આવવાના છે, કોમેન્ટમાં સ્ક્રીનશોટ પાડીને મોકલવાના છે. હવે A પ્લસ 3D, તો A4 પ્લસ 3 -3, 3 તરી 9 એટલે -9 આવશે. તો હવે મેં તમને કીધું જુદી નિશાની બાદબાકી ચિહ્ન તો મોટાનો, તો -9 આવશે. જુદી નિશાની બાદબાકી ચિહ્ન મોટાનો. તો હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 3. હવે આમાં શું કહ્યું છે, 4 નીચે આપેલ સમાંતર શ્રેણીના પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો. એટલે પ્રથમ પદ A શોધવાનું અને સામાન્ય તફાવત D શોધવાનું, આ બી શોધવાનું છે. તો હવે આપણે જોઈએ કે આમાં સમાંતર શ્રેણી આપેલી છે 3 1 -3 -3, 3 1 -3 -1 -3, તો A બરાબર 3 આવશે, D બરાબર 2 આવશે. જો મેં તમને કીધું હતું ને, જો હવે એ તો આપણને ખબર પડી જાય કે આ કેટલી છે, પણ મારા જેવા જે ડફોળ વિદ્યાર્થીઓ હોય એમને ખબર ના પડે કે ડી કઈ રીતે શોધવાનો છે. તો એ -2 અહીંયા જવાબ તો આવી ગયો છે, પણ હવે શોધવાનો કઈ રીતે. તો હવે આપણા ભગવાન માતાજીની દિયાએ આપણને છે ને એક મસ્ત સૂત્ર આપ્યું છે ગણિતશાસ્ત્રીએ કે A2 - A1 એટલે A2. જો હવે આપણે આગળ આ જોયું, આ વિદ્યાર્થીમાં જોયું કે A એટલે પહેલું પદ, A2 એટલે બીજું પદ, A3 એટલે ત્રીજું પદ, A4 એટલે ચોથું પદ, આવું બધું જોયું. તો હવે આપણે આમાં ખબર તો પડી કે A2 એટલે બીજું પદ અને A1 એટલે પહેલું પદ. તો બીજું પદ કેટલું છે, 1 અને -3. તો હવે આપણાને મમ્મી 1 રૂપિયો આપો અને આપણે 3 ચોકલેટ લઈને આવીએ, તો 2 રૂપિયા આપણી પાસેથી ચાથી આવ્યા, તો આપણે ઉધાર લઈને આવ્યા. ઉધાર આપણા પપ્પાને કે મમ્મીને ચૂકવવું પડશે ને એ દુકાનદારનો, એટલે એ આપણે માઇનસમાં લઈને આવ્યા, એટલે ઘાટામાં લઈને આવ્યા કે મમ્મી પપ્પાને ક્યારેક ને ક્યારેક ચૂકવવું પડશે, એટલે આપણો માઇનસ અહીંયા 2 આવે, આ -2 આવે. આ રીતના તમે લખી શકો તમારા પેલા માટે. અને આમાં હવે આપણે બીજો દાખલો જોઈએ તો -5 -1 3 7, આ તો અલગ અલગ આપેલી હોય રકમ તમને કન્ફ્યુઝ કરવા માટે. તો A બરાબર -5 અને હવે D બરાબર A2 - A1
-1 માઇનસ, હવે આવો -5 તો એના રક્ષક એ -5, એટલે હવે -1 માઇનસ માઇનસ પ્લસ, એટલે હવે કેટલા આવશે? જુદી નિશાની બાદબાકી, 5માં 1 જાય તો 4, અને ચિહ્ન તો મોટાનો, આ બે મેં મોટું કોણ 5 એટલે પ્લસ આવશે. આ દાખલા તમે શીખી ગયા. હવે આ કેટલા દાખલા છે? આ 2 દાખલા મેં તમને કરાય, બીજા 2 દાખલા તમે ઘરેથી કરી લેજો અને મને કોમેન્ટમાં ફોટો પાડીને મોકલજો. હવે આપણે જોઈશું ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં છે 2, 4, 8, 16. આમાં શું શોધવાનું? નીચે આપેલ સમાંતર શ્રેણી છે, આ સમાંતર શ્રેણી બનાવે છે જો તો સામાન્ય તફાવત ડી અને પછીના 3 પદ શોધો. એટલે ડી એટલે A1 તો આપેલું, તો આપણે A2, A3 અને A4 એવું શોધવાનું. ગયા પેલા દાખલા જેવું છે, પણ આમાં થોડુંક અટપટું છે. તમને કઈ રીતે છે હું તમને સમજાવું. જો જેમ કે A4 બરાબર 2, 4, 8, 16, 2, 4, 8, 16 આટલી સુધી રાખો. બીજું આપણા નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું ક્વેશ્ચન 4થી.